ગુજરાત ન્યાય યાત્રાનો આજે 11મો દિવસ આજે રક્ષાબંધનના દિવસે પણ યાત્રા ચાલુ રહી। સુરેન્દ્રનગરના લખતરમાં પદયાત્રી તરીકે ચાલતા બહેનોએ ભાઈઓને રાખડી બાંધી પદયાત્રામાં પદયાત્રીઓ બપોરના વિરામ સમયે રક્ષાબંધનની ઉજવણી કરી। 250 પરિવારો જે દુર્ઘટનાના ભોગ બન્યા તેઓના ઘરમાં આજે રક્ષાબંધન નહીં માતમ છે। રૈયતની રક્ષા થાય તે માટે ન્યાય યાત્રા યોજાઈ। ગુજરાતમાં ફરી કોઈ પરિવારમાં રક્ષાબંધનના દિવસે માતમ ન છવાય માટે આ ન્યાય યાત્રા છે। ગુજરાતની ભ્રષ્ટ સિસ્ટમનો ભોગ ફરી કોઈ પરિવાર ન બને તે માટે આ ન્યાય યાત્રા છે। મોરબી ઝુલતા પુલ, હરબી બોટ, તક્ષશિલા ગેમ ઝોન સહિતના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે ન્યાય યાત્રા છે। ન્યાય યાત્રાના આજે સવારે લખતર ગાંગડ ગામેથી પ્રસ્થાન કર્યું। મોરબીથી ચાલુ થયેલ ન્યાય યાત્રાએ 200થી વધારે કિલોમીટરનું અંતર કાપ્યું। 22-23 ઓગસ્ટના રોજ આ પદયાત્રા અમદાવાદ શહેરમાં ફરશે। ગુજરાતની રૈયતની રક્ષા થાય તે ખરી રક્ષાબંધન। પાલ આંબલિયાએ ભ્રષ્ટ સિસ્ટમ સામે અનેક સવાલો કર્યા। બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેભાતિયા। આજે પદયાત્રાનો 11મો દિવસ છે અને અમે લખતર તાલુકાના ગાંગડ ગામથી આગળ વધીએ છીએ। ગુજરાતના તમામ ગુજરાતીઓને રક્ષાબંધનની શુભકામનાઓ। આજે પદયાત્રીઓ ચાલતા ચાલતા બપોરના વિરામ સમયે જે પદયાત્રી બહેનો છે તેમણે જે પદયાત્રી ભાઈઓ હતા એમને રાખડી બાંધી અને આ રક્ષાબંધનનો તહેવાર ઉજવો। પણ સૌથી મોટો સવાલ એ છે કે હરણી, તક્ષશિલા, ટીઆરપી અને મોરબી ઝુલતા પુલ કાંડની અંદર જે 250 પરિવારોએ પોતાના ભાઈ કે બહેન ગુમાવ્યા છે, એ ભાઈ કે બહેન કે એ ઘર આ રક્ષાબંધન કેવી રીતે ઉજવશે? આ સૌથી મોટો સવાલ છે। એ પરિવારો આજે ન્યાય માટે તરસે છે, હાઈકોર્ટમાં ધક્કા ખાય છે, પણ આ સરકાર છે જે ભ્રષ્ટાચારથી ભૂખી છે, જે રૂપિયાઓના માટે તરસે છે, એ કોઈ પણના સ્વજન જાય, કોઈ પણનો પરિવાર હોમાઈ જાય, કોઈ પણનો પરિવાર ડૂબી જાય, જેની એકમાત્ર પણ પરવા નથી, એવી સરકારને જગાડવા માટે આવનારા ભવિષ્યમાં આવનારી રક્ષાબંધનના દિવસે આવી ફરી કોઈ ગોઝારી ઘટનાના આપણે ગુજરાતીઓ ભોગ ન બનીએ એના માટે આ ન્યાય યાત્રા થઈ રહી છે। અને આજે આ ન્યાય યાત્રાની અંદર